હોળી ધૂળેટીના તહેવારને લઈને ગુજરાત એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું. ગુજરાત એસટી નિગમ સુરત દ્વારા પંચમહાલ જિલ્લા તરફના શ્રમિકો માટે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ખાસ બસોની સુવિધા કરાઈ છે. હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સુરતમાં કામ અર્થે આવેલા શ્રમિકો પોતાના વતન જતા હોય છે. શ્રમિકો પોતાના વતન જઈને તહેવાર ઉજવી શકે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન સાંજે 4 થી રાત્રે 10 સુધી એક્સ્ટ્રા બસો દોડવાશે. દાહોદ, ગોધરા, પંચમહાલ અને ઝાલોદ તરફ એક્સ્ટ્રા બસોનું થશે સંચાલન. તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસોનું બુકિંગ શરૂ. એડવાન્સ બસોનું એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ, ઉધના, કામરેજ, કડોદરા તેમજ નિગમના તમામ બસ સ્ટેશન ઉપર થશે બુકિંગ. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે. ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે. તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે. અને આ જે બસો જે છે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે. જો ભાડું જોઈએ તો એસટી નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે. દાહોદનું છે 350 રૂપિયા, ઝાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા. જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.